રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ માયાબા બનતા ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે શ્રી લાલબાપુના આશીર્વાદ લેવા પધાર્યા, ત્યારે ગામ લોકો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને જે ગામ લોકોએ મને હોદ્દો અને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે તે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો કે પ્રમુખ થાય ત્યારે કોઈ પણ સમાજની સાચી રીતે તેજ પ્રગતિ કરી શકે, જ્યારે તેની સ્ત્રી પણ પૂર્ણ પર્દાપણ કરતી હોય। એક સાચી રજપૂતાણી તો જ કહેવાય કે જ્યારે એને મન પોતાના અને પોતાના પરિવાર કરતાં દેશનું હિત સર્વોપરી હોય। આવી જ ભાવનાને ઉજાગર કરતા મને સોંપેલી જવાબદારી ઉત્તમ રીતે બચાવવા હું કટિબદ્ધ છું અને સમાજની તમામ દીકરીઓને સલાહ આપું છું કે ભણી ગણીને દરેક ક્ષેત્રે આપણે આપણા સમાજનું અને દેશનું નામ ઉજળીશું। આપણા સમાજમાં પણ આપણે પુરાતન કાર્તિક ગણેશ સ્ત્રીઓ દ્વારા શાસન ગોરા સાંભળવા આવતી જ હતી, ત્યારે આજ રોજ ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે લાલબાપુના આશીર્વાદ લેવા માટે આવીશ તો હું તે પૂર્ણ કરું છું અને હું ગામના અમારા ક્ષત્રિય સમાજના બહેનોને અને ભાઈઓને બધાને સારી રીતે અને નિસ્વાર્થ કામ કરીશ એવી બાપુ પાસે મેં આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ માયાબા દેવેન્દ્રસિંહ ચાલે છે। ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે। આજે ગધેથર બાપુના આશીર્વાદ લેવા માટે અમે પધાર્યા છીએ। બાપુએ આશીર્વાદ પણ આપ્યા છે કે તમે આગળ વધો, સેવા કરો, આપણા સમાજના દીકરીઓને આગળ લાવો। જ્યારે સ્ત્રી તેના પરિવાર થકી આગળ હોય તો ત્યારે એના નારી સશક્તિકરણનું જ એક ઉદાહરણ હોય છે। સ્ટોપ કરતા જાઓ।